છાતીમાં દુખે છે, ટ્રેડમિલ પોઝિટિવ આવ્યો છે અથવા તો બીજો કોઈ બ્લડ રિપોર્ટ એવો આવ્યો છે કે જેના લીધે તમને કહેવામાં આવે છે હાલ ને હાલ એન્જિયોગ્રાફી કરાવડાવી દો, તમને હાર્ટ એટેક આવી ગયેલો છે, હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ ગયેલું છે અને કહેવામાં આવેલું છે કે હાલના હાલ એન્જિયોગ્રાફી કરાવી દો, હું તમને એકદમ જવાબદારીપૂર્વક કહું છું કે એન્જિયોગ્રાફી એ એક તપાસ છે, એ કોઈ સારવાર નથી. એટલે કોઈ એવું બ્રહ્મ વાક્ય નથી કે હાલને હાલ એન્જિયોગ્રાફી કરાવી દેવાની કીધું એટલે કરાવી દેવી જોઈએ. જે લોકોમાં બાયપાસ સર્જરી સ્ટેન્ટ પોસિબલ ના હોય, હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું છે, એવી કોઈ મોટી બીમારી છે કે જેના લીધે બાયપાસ સ્ટેન્ટના ગેરફાયદા વધુ થતા હોય, અમુક પેશન્ટો એવા હોય કે જે મેન્ટલી કે ફિઝિકલી બાયપાસ સ્ટેન્ટ માટે તૈયાર ના હોય, અથવા તો જેમનું માયોકાર્ડિયમ એટલે કે હાર્ટના સેલ ડાય થઈ ગયેલા હોય તો એમાં બાયપાસ સ્ટેન્ટનો કોઈ રોલ ના હોય, તો એવા કેસની અંદર એન્જિયોગ્રાફી ખાલી તપાસ છે તો એના માટે ઉતાવળ ના કરવી જોઈએ, કારણ કે એન્જિયોગ્રાફીના પોતાના ડિસએડવાન્ટેજ છે. તમને જ્યારે બી આવું કંઈ કહેવામાં આવે તો તમે ડેફિનેટલી સેકન્ડ ડોક્ટરનો ઓપિનિયન લઈ શકો છો અને તમારી અનુકૂળતાએ જ્યાં સુધી દવાઓથી ચાલે ત્યાં સુધી ચલાવી શકો છો અને પછી તમારી અનુકૂળતાએ એન્જિયોગ્રાફીનું ડિસિઝન લઈ શકો છો. એટલે એન્જિયોગ્રાફી ઇમરજન્સીના પહેલા 5-6 કલાકના હાર્ટ એટેક સિવાય ક્યારેય ઇમરજન્સી નથી. એના માટે બહુ મગજમાં ટેન્શન રાખવાની જરૂર નથી. વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.